અંકલેશ્વર નગર સેવા સદનની દિવાળી પૂર્વેની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી, તો બિસ્માર્ક માર્ગનો પ્રશ્ન કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજ પુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી। સભામાં ઉપપ્રમુખ ભાવેશ કાર્યસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશન કોલોડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભામાં એજન્ડા પરના 40 જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી। મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ₹10 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી। આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે જ અંકલેશ્વરના જવાહર બાગ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સ્વામી વિવેકાનંદ નમસ્કાર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ મળી હતી। એમાં એજન્ડા ઉપર 40 કામ લેવામાં આવ્યા। બધા કામ બહુમતી તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। આમાં વાર્ષિક ભાવોના કામ હતા અને એક કામ સિનિયર સિટીઝનનું કામ છે, એનું નામકરણ કરવાનું છે। એનું નામ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં આવ્યું છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ છે, એમાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે। કેટલાકને તો સમજ જ નથી પડતી આ સભ્યોને, અને સભ્યોને આ લોકો પોતે કંઈ બતાવતા નથી। મેં તો એવું સાંભળ્યું કે ગઈકાલે પાર્ટી મિટિંગની અંદર જે 41,88,000 રૂપિયાનો જે ખર્ચો જે ફાળવી દીધો એનો જવાબ પેલા સભ્યોને નથી આપ્યો। એકબીજાને જવાબ આપે। આ નીતિ આ રીતિ એકલું ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર। લોકો વાતો કરે છે, હું તો આજે 27 દિવસથી ઘરમાં પડ્યો છું, મને ખબર નથી, પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળેલ છે કે ભાઈ આના તો પર્સન્ટેજ, આ બધા કામો મંજૂર કરીને એના પર્સન્ટેજ એડવાન્સમાં લઈ લીધા, કેમ કે આ છેલ્લું ચક્કર છે ભાઈ, છેલ્લું ચક્કર છે। પ્રજા સમજે તો ઠીક, નહીં સમજે તો ઠીક। કેમ કે અંકલેશ્વરની પ્રજા જાગૃત થવું પડશે। જ્યારે દરેક જગ્યાની ઉપર તમારે આખા એની અંદર ચેન્જ આવે છે, તો તમારામાં કેમ નહીં? તમે કેમ નહીં કરો? બસ ખાલી વિપક્ષ જ લડતો રહે, તમે તો કોઈ નીકળતા નથી, કોઈ કંઈ કહેતા નથી, બસ ખાલી ફોન કરીને ફરિયાદ કરી દો કે આવું થાય છે। તો તમે પણ તો નીકળો, તમે પણ તો જવાબ માંગો। તમે એક વોટ આપેલો છે, તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર, તમે તમારો હક વાપર્યો છે અને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો, નીકળો અને પૂછો। જય હિન્દ।